આજરોજ વિંછિયા ખાતે કોળી સમાજનું મહાસંમેલન મળ્યું। બહોળી સંખ્યામાં કોળી સમાજ આગેવાનો ભાવનગરથી કોળી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ઋષિ ભારતી બાપુ માજી, ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ, મુન્નાભાઈ ચોગટ, પ્રદેશ ઉપપ્રમુખ અખિલ ભારતીય યુવા કોળી સમાજ દિલ્હી પરેશભાઈ રાઠોડ, કોળી સમાજ યુવા ઉપપ્રમુખ ભાવનગર શહેર નરેશભાઈ ચૌહાણ, કોળી સમાજના આગેવાન મહેમાન સાંસદ ગિનીબેન ઠાકોર, વિરોધ પક્ષ નેતા અમિતભાઈ ચાવડા, माजी धारासभ्य गांधी नेता पुंजाभाई वंश, माजी धारासभ्य ऋत्विकभाई मकवाणा, माजी धारासभ्य राजेशभाई गोहिल, माजी धारासभ्य चंदनजी ठाकुर। जो केस पासा नहीं खेचाय तो गुजरात स्थापना दिवसे विधानसभा आगेवान कोળી समाज अमितभाई चावडानी आगेवानीमां कोળી समाज आगळ वधशे અને ઘનશ્યામભાઈ અને તેના પરિવાર ઉપર જે આફત આવી છે અને આવી કરુણ અને ગંભીર ઘટના પછી પણ મકાન પાડી દેવામાં આવે અને આરોપીને બચાવ કરવામાં આવે અને જે રીતે રાજકીય રીતે આ પરિવારની સાથે રહેવાને બદલે રાજકીય પક્ષના ઇશારે આ સંમેલન અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તે કલંક છે। સમાજ છે તો આપણે છીએ, સમાજ થકી જ આગેવાનો હોય છે, એટલે રાજકારણ મૂકી અને સમાજ સાથે અને આ ઘનશ્યામભાઈના પરિવાર સાથે રહેવું જોઈએ। જ્યારે પણ અમારી જરૂર હશે કોઈ પણ રીતે તો અમે હંમેશા આ પરિવારની જરૂરિયાતમાં અમે ઊભા રહીશું। જય કોળી સમાજ। महादेव टाइम्स ओम मानधाता महाराजाय नमः। एक बार जोरदार जयकारा करिए। आम तो तमे 2 कलाक थी सतत बैठा छो, थाक्या हशो। एक बार मानधाता महाराज नु स्मरण करिए। बोले मानधाता महाराज की, वेलनाथ बापा की, भारत माता की, सत्य सनातन धर्म की। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। આજે ઠાકોર અને કોળી એકતા મિશન દ્વારા આયોજિત સમાજ ઉત્થાન માટેનું જે આજે સંગઠન ભેગું થયું છે, ઘણા સમાજના આગેવાનો આવ્યા છે। એમાં સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરા એમના આત્માને प्रभु चरणों में स्थान आपे, एमना परिवार ने खूब धीरज आपे एवी प्रार्थना साथे समाजना सर्वे आगेवानो एक वस्तु याद राखजो के 125 करोड़ सनातनीओ मांथी विश्वनी सौथी 3जा नंबरनी वस्ती, एमांथी आखा भारत अने विश्वमां 26 करोड़ लोकोनु प्रतिनिधित्व एकलो कोળી ने ठाकोर समाज करे छे। आ समाजનું वर्तमान स्टेटस छे एनु तमने ख्याल होवो जोईए। अने आखा गुजरातमां 40% प्रतिनिधित्व, 2.5 करोड़નું પોપ્યુલેશન ने 1.5 करोड़નું સૌથી મોટું જંગી વોટિંગ પાવર અને 80 લાખ ઘર ધરાવે છે એવો આ કોળી ને ઠાકોર સમાજ છે। એટલે જે આગેવાનો બેઠા છે, खास करीने तमे ज्यारे वोटिंग चालतुं होय ने त्यारे एटलुं याद राखजो के वोट अने नोट आ समाजमां फरवा जोईए तो तमारो नेता ए मजबूत बनशे, नहीतर परिस्थिति तमने बधाने ख्याल ज छे। अने आखा विश्वमां 3 प्रकारना पॉप्युलेशन कम्युनिटी होय छे। एक न्यायने सहन करनारी कम्युनिटी, बीजी कम्युनिटी अन्यायનું પોષણ કરનારી રહી છે અને ત્રીજી કોમ્યુનિટી એ અન્યાયને જડ મૂળમાંથી ઉખેડીને ફેંકી ના દે ત્યાં સુધી એ બેસતી નથી। અને મને એમ લાગે છે કે એ સમય હવે આવી ગયો છે કે જ્યાં જ્યાં અન્યાય થતો હોય ત્યારે એને કોઈ સહન નહીં કરી શકે। અને એમ આ કામમાં મને એમ લાગે છે કે नेताओं करता पण सौथी मजबूत कार्य कर्युं तो आ वकीलोनी टीमे कर्युं छे अने जोरदार ताळीओथी वधावो। ज्यारे ज्यारे जेनी जरूर पड़े त्यारे तमे काममां न आवो तो शुं करवाना। अने एक बीजी वस्तु याद राखजो के आ समाजना खरेखर हमणां जेम चिरागे कीधुं कि आ समाजना हित शत्रुओ कोण कोण रह्या छे। अत्यार सुधी सतयुग थी मांडीने अत्यार सुधीनो आखो इतिहास तमे तपासो त्यारे तमने ख्याल आवशे के अमुक साहित्यकारो, लेखको, कविओ, कथाकारो ए आ समाजना गद्दार हित शत्रुओ रह्या छे। हूँ तो वारे वारे कहूं छुं एमनी कथाओ सांभळवानुं बंध करी दो। तमारा महापुरुषोनी कथा न कहे अने कवितामां न ले, अने साहित्यमां वर्णन न करे अने तमारा इतिहासो दबावी देवामां आवे। कोण जाणतुं तू उधमसिंह जलनडायल ने
યુકેની ધરતી ઉપર જઈને આ દેશના શત્રુને ગોળીથી ધરબી દીધો તો કોણ જાણતું હતું? જલકારીબાઈનો ઇતિહાસ હમણાં આવ્યો. વીર તાનાજી, કેટલા એવા મહાપુરુષો થયા છે જેનું સ્મરણ મારે તમારે કરવું રહ્યું. અને બીજું કે આ સમાજના હિત શત્રુઓ અમુક સંગઠનો ને પાર્ટીઓ પણ રહી છે. હું ખૂબ જિમ્મેદારી પૂર્વક કહું છું, આપ યાદ રાખજો. અમુક તમને મીઠા મીઠા શબ્દો કહી અને તમને પોઝિશનમાં મૂકી દેશે. એટલે આગેવાનો તો બધા એકદમ અમને તો મોટા મોટા પદ આપી દીધા એટલે તમે શાંત થઈ જશો, અને ઈ લીડર પાછો એની નીચે દોડાયેલા એને પણ શાંત કરી દે છે. અને બને છે એવું કે તમે આંદોલન ન કરી શકો, તમે ક્રાંતિ ન લાવી શકો, બગાવત ન કરી શકો, એટલા માટે આવા પોઝિશનો આપી દેવામાં આવે છે. પરંતુ યાદ રાખજો કે જ્યાં સુધી તમે